નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે બનાવવાનું છે એકદમ ચટપટી ભેળ બનાવવાની છે, એ પણ તીખા સવાણામાં. કઈ રીતે બને છે ને આખો વિડીયો જોજો. અત્યારે જો મેં મરચાં લઈ લીધા છે, આ સ્પેશિયલ અત્યારે શિયાળામાં આવે છે આ મરચાં, અને તીખા શેડિયા મરચાં લીધા છે. બે મરચાં તીખા જ છે, સાથે કોથમરી લીધી છે, મસાલા સિંગ લીધી છે, સેવ લીધી છે, દાડમ લીધા છે, મીઠું લીધું છે અને મરચું લીધું છે, થોડોક આમચૂર પાવડર છે. અને હવે આપણે કોથમરીને અત્યારે સમારી લઈએ. એક નંગ આપણે લીંબુ લીધું છે. કોથમરીને આ રીતે આપણે સમારી લેવી એકદમ ઝીણી. જો આપણે જે કોથમરી આખી સમારાઈ ગઈ, એકદમ ઝીણી કાપી છે આપણે, જોઈ શકો છો. હવે આપણે જે મરચાં છે ને એને આ રીતે કાપી નાખવાના છે. મરચાંને આપણે આ રીતે સ્લાઇસ રાખવાની છે. આ રીતે તમે શીરા પાડી દો ને. આ મરચાં માથે તમે લીંબુ મીઠું આવે ને એટલે ખટ મીઠા લાગે તમને, અને ખાવાની મજા જ આવે. આ રીતે બહુ તમારે બિયા ન આવવા દેવા હોય ને તો આ રીતે તમે કાપી લેવો. કાપીને તમે છે ને આની અંદર તમે એક શીરો પાડી દો, આમાં પાડી દો, અને પછી આમ કાપી નાખો. આવા કટકા કરી લેવાના છે, અને આના છે ને એકદમ ગોળ ઝીણી સકડી તે. જે આપણે તીખી સવાણાની ભેળ બનાવવાની છે તેના માટે આ બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. સૌ પ્રથમ જો કોથમરી છે, લીંબુ છે, ઝીણી સેવ છે, મસાલા સિંગ છે, 1 ચમચી જેટલું મીઠું છે, 200 ગ્રામ જેટલા દાડમના દાણા છે, 1.5 ચમચી જેટલું મરચું છે, અને બે તીખા મરચાં જ છે, લાલ અને લીલા. આ બે મરચાં તીખા છે, 2 નંગ લીધા છે. અને હવે આપણે જે લીધું છે તે આ સવાણું છે, 250 ગ્રામ જેટલું આ સવાણું છે, તમે જોઈ શકો છો. હવે આપણે બનાવશું સવાણાની તીખી ભેળ. તો હવે આપણે બનાવવાનું છે સવાણાની ભેળ. તેના માટે આપણે જો સવાણું 250 ગ્રામ લીધું છે, તમે જોઈ શકો. અને હજી તમારે જો અત્યારે અમે 4 જણા છીએ એટલે 250 ગ્રામ લીધું છે. હજી થોડુંક ઘણું સવાણું આપણે ઉમેરવું હોય તો ઉમેરી શકશું. આપણે આજે તીખા મરચાં લીધા તે પહેલાં નાખી દેવાના છે. આ સવાણું તીખું છે અને તીખા મરચાં છે, પણ એની સામે તમને દાડમ આવી જશે ને એટલે તીખાશ બધી કપાઈ જશે. દાડમ આપણે આવી ગયા છે. હવે એની અંદર નાખી દેવાનું છે મસાલા સિંગ. હવે નાખી દેવાનું છે આપણે લાલ મરચું અને કોથમરી. લાલ મરચું 1 થી 1.5 ચમચી જેટલું, જરૂરિયાત મુજબ મીઠું, હું મારા સ્વાદ અનુસાર નાખું છું, જરૂરિયાત મુજબ કોથમરી, મોળી સેવ. હવે તેને મિક્સ કરી દેવાનું છે. હવે તેની અંદર આપણે લીંબુ નાખશું. લીંબુથી આખી ભેળનો ટેસ્ટ છે ને સાહેબ, આ સૂકી ભેળ છે, આની અંદર કોઈ બટેટું ને એવું ન આવે. અને આ ભેળ ખાવાની જે મજા છે ને આખી અલગ જ છે. લીંબુને એક આખું આપણે નીચવી દઈએ ને પછી આનો જે ટેસ્ટ છે ને સાહેબ આખો અલગ પડે. હવે મિક્સ કરી દઈએ. હવે આપણી ભેળ જો એકદમ તૈયાર છે, તમે જોઈ શકો છો. જોરદાર ભેળ આપણી છે ને, સૂકી ભેળ તૈયાર છે. હવે આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ. આપણી ભેળ તૈયાર છે.
તો હવે આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ સૂકી ભેળ, અને આ ભેળ બનાવીને ખાવાની મજા જ પડી જાય. જુઓ તમે ખાતા રહી જાવ ને એવી આઈટમ બની છે. તીખી છે અને ખાટી મીઠી છે. આપણે લીંબુ નાખ્યું છે અને અનારદાણા નાખ્યા એટલે એનો ટેસ્ટ ખૂબ મજા આવે. હવે તમને આ રીલ સારી લાગી હોય તો વધુમાં વધુ તમારા મિત્રો વર્ગમાં શેર કરજો અને એકવાર ઘેરે બનાવીને ટ્રાય કરજો, મોજ પડી જશે હો.